સુરતમાંથી સમાચાર સામે આવ્યા છે। સુરતના કામરેજમાંથી એક સાથે 5 બોગસ ડોક્ટરો ઝડપાતા ખળભળાટ મચી ગયો છે। કામરેજ પોલીસે નકલી તબીબોના નેટવર્કનો પર્દાફાશ કર્યો। ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગનું રજીસ્ટ્રેશન અંગેનું પ્રમાણપત્ર મેળવ્યા વગર ગેરકાયદેસર રીતે એલોપેથિક પ્રેક્ટિસ ચલાવી અને લોકોના જીવન સાથે ચેડા કરતા 5 બોગસ તબીબોના મેડિકલના સાધનો સહિત ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસે આ તમામ ક્લિનિક્સમાંથી ગંભીર અને શેડ્યુલ પ્રકારના એલોપેથિક દવાઓ અને અલગ મેડિકલ સાધનો જપ્ત કર્યા છે। આ દવાઓ માત્ર MBS અથવા ઓથોરાઇઝ્ડ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર દર્દીને આપી શકાતી નથી। કામરેજ પોલીસે આ તમામ નકલી તબીબીઓ સામે ગુજરાત મેડિકલ પ્રેક્ટિશન એક્ટ હેઠળ ગુનો નોંધી અને તેમની ધરપકડ કરી છે। પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે પકડાયેલા તબીબીઓ પાસે તબીબી પ્રેક્ટિસ માટેની કોઈ માન્ય લાયકાત ન હતી। પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ નકલી તબીબીઓ મૂળ અન્ય રાજ્યોના વતની છે અને તેઓ માત્ર 12 પાસ છે અથવા ભૂતકાળમાં ક્યાંક કમ્પાઉન્ડર તરીકે કામ કરી ચૂક્યા છે। થોડા રૂપિયા કમાઈ લેવાની લાલચમાં છેલ્લા 10 થી 12 દિવસથી જ આ વિસ્તારમાં ક્લિનિક શરૂ કરી તેઓ નિર્દોષ અને ગરીબ દર્દીઓના જીવ જોખમમાં મૂકી રહ્યા હતા। પોલીસે કામરેજ વિસ્તારના ઉભેડ ગામની સીમમાં આવેલ ઓમ ઇન્ડસ્ટ્રીઝ અને હલધરુ ગામ જેવા પરપ્રાંતીય મજૂરોની વધુ વસવાટ ધરાવતા વિસ્તારોમાં અંદાજે 15 જેટલા ક્લિનિક્સ પર ઓચિંતો દરોડો પાડી તપાસ કરી અને આ સઘન ચેકિંગ દરમિયાન 5 ક્લિનિક સંપૂર્ણ કોઈ પણ માન્ય ડિગ્રી કે પરવા વગર બોગસ રીતે ચાલતા હોવાનું સામે આવ્યું હતું। બોગસ ડોક્ટરનો ખતરો એટલો છે કે જ્યારે મેડિકલ ડિગ્રી કે રજીસ્ટ્રેશન વગર લોકોનો ઇલાજ કરે છે। ગામડા અને નાના શહેરોમાં સક્રિય છે, જ્યારે જાગૃતિના અભાવે ગ્રામ્ય વિસ્તારોમાં આવા તત્વો વધુ સક્રિય બનતા જાય છે। જ્યારે ખોટી સારવારથી જાનનો ખતરો વધતો જાય છે। ખોટું નિદાન અને સારવાર ઘણા કેસમાં ગંભીર પરિણામો આવી શકે છે। નકલી ઇન્જેક્શન અને દવાઓનો ઉપયોગથી અનધિકૃત અને નકલી દવાના ઉપયોગથી સ્વાસ્થ્યને પણ નુકસાન થઈ શકે છે। જ્યારે રજીસ્ટ્રેશન વગર ક્લિનિક ચલાવે છે જે કાયદાનું ઉલ્લંઘન કરે છે। તપાસ અને કાર્યવાહી કરવામાં મુશ્કેલીઓ અને સાધન સામગ્રીની ખામી છે તે જણાય છે। જે લગભગ કામરેજ વિસ્તારના ખાસ કરીને હલધ્રુ અને જે ઓમ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર છે કે જ્યાં પરપ્રાંતીય મજૂરોની વસવાટ વધારે છે, ત્યાં અમુક નકલી ડોક્ટરો કે જે ડિગ્રી વગરના ક્લિનિક ખોલીને બેસી ગયા છે અને લોકોના આરોગ્ય સાથે છેડાઓ કરી રહ્યા છે એવી બાતમી રાહે હકીકત મળતા તરત જ કામરેજ પોલીસ દ્વારા મેડિકલ સ્ટાફના ઓફિસરોને સાથે રાખી અને લગભગ 15 જેટલા આવા ક્લિનિકો ઉપર રેડ કરતા એમાંથી 5 જેટલા ક્લિનિકો છે એ ડિગ્રી વગરના નકલી ડોક્ટરો ત્યાં લોકોની સારવાર કરતા હતા। અમુક જે શેડ્યુલ ટાઈપની જે દવાઓ છે કે જે MBBS ડોક્ટર કે ઓથોરાઇઝડ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર આ દવાઓ ન આપી શકે પેશન્ટને એવી દવાઓ પણ અમુક મળી છે। તમામ દવાઓ અને આ 5 ડોક્ટરો વિરુદ્ધમાં અલગ અલગ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ મુજબ ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે। આમ તો આ લોકો છેલ્લા લગભગ 10-12 દિવસથી જ ક્લિનિક જમાવીને બેઠા હતા એવું ધ્યાન ઉપર આવ્યું છે, છતાં પણ હજી તપાસના કામે એ મુદ્દો હાથ ઉપર રાખીને આગળની તપાસ હાથ ધરી પરફેક્ટ ત્યારે જ ખબર પડશે। એમની કોઈ લાયકાત બેઝિકલી અત્યારે તો એ પેલા જે તે કન્સર્ન રાજ્યમાંથી જ્યાંથી આવે છે ત્યાંથી એ લોકો કમ્પાઉન્ડ અથવા તો ઓનલી 12th પાસ છે આ લોકો અને કમ્પાઉન્ડરની પ્રેક્ટિસ આધારે ક્લિનિક ખોલીને બેસી